સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। આફતાબે મૌસી की उस्ताद फैयाज खान की 132वीं जन्म जयंती निमित्ते परफॉर्मिंग आर्ट्स तथा सेवा सदन द्वारा નિવૃત્ત ડીવાયએસપીના પુત્રનું પરાક્રમ। જીઆર સરવૈયાના પુત્ર મયુર સરવૈયાએ સંજુ નાયર સાથે નાણાંની ઉઘરાણી બાબતે કરેલી તકરાર મામલો મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમનો સપાટો। ઉતરી જવાથી લઈને મચ્છીબેટ સુધીના અડધો દબાણ ઉઠાવાયો। હવે છે સમાચાર વિગતવાર। આફતાબે મૌસી की उस्ताद फैयाज खानના જન્મદિવસે આજે પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સેવા સદન દ્વારા ફૂલ અર્પણ કરાયા હતા। મૈસૂરના દરબારમાં 1908ની સાલમાં કલાકો સુધી ચાલેલી હરીફાઈમાં હરીફ કલાકારને હરાવીને તેમણે આફતાબે મૌસી की ખિતાબ મેળવ્યો હતો। કલા પારખુ સર સયાજીરાવ ગાયકવાડે તેમને રાજગાયક તરીકે આશરો આપ્યો હતો। સ્વર્ગીય ઉસ્તાદ ફૈયાજ ખાનની 132મી જન્મ જયંતિ નિમિત્તે મેયર સહિતના અધિકારીઓ તેમની મઝારે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। માંજલપુર વિસ્તારમાં નાયરની દુકાનમાં જઈને નાયર પાસે નાણાંની ઉઘરાણી બાબતે તકરાર કરી નિવૃત્ત ડીવાયએસપીના પુત્રએ તેને ગાડીમાં બેસાડી માર માર્યો હતો। દરમિયાન ત્યાંથી પસાર થતા માંજલપુર પોલીસના ડી સ્ટાફે પોલીસ પુત્રને ગાડી સાથે અટકાયત કરીને પોલીસ મથકે લઈ જતા પોલીસ બેડામાં ચકચાર મચવા પામી છે। પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં ડીવાયએસપીની પોસ્ટ પરથી નિવૃત્ત પામેલા ગજેન્દ્રસિંહ સરવૈયા પોલીસ બેડામાં સન્માનિત વ્યક્તિ હતા। માંજલપુર ખાતે રહેતો તેમનો પુત્રએ સંજુ નાયર નામના શખ્સને વ્યાજે નાણાં આપ્યા હતા। તે અંગેની ઉઘરાણી બાબતે ગયેલા પોલીસ પુત્ર મયુરે આજે સંજુને પોતાની ગાડીમાં બેસાડી મોબાઈલ તથા પાકીટ લઈ લીધા બાદ તેને મારવાનું શરૂ કર્યું હતું। દરમિયાનમાં ત્યાંથી પસાર થતા માંજલપુર પોલીસના ડી સ્ટાફે તેની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગયા હતા। મળતી માહિતી મુજબ બંને પક્ષે સમાધાનના પ્રયાસો હાથ ધરાયા હતા। સેવા સદનની દબાણ શાખાની ટીમે આજે સલાટવાડાથી માંડીને નાગરવાડા સુધી નડતરરૂપ દબાણોનો સફાયો બોલાવ્યો હતો। શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાના નિવારવા માટે સેવા સદન દ્વારા દબાણોનો સફાયો બોલાવાઈ રહ્યો છે। ત્યારે આજે સેવા સદનની દબાણ શાખાની ટીમ સલાટવાડા વિસ્તાર ખાતે ત્રાટકી હતી, જ્યાંથી માંડીને દબાણ શાખાની ટીમે સ્થાનિક પોલીસની મદદથી નાગરવાડા સુધીના રસ્તા રેસામાં આવતા દુકાનધારકોના ઓટલા તથા ચા નાસ્તાની લારી ગલ્લાઓના દબાણોનો સફાયો બોલાવ્યો હતો। આઈસર ટ્રેક્ટરના વિક્રેતા પોર સ્થિત કૃષ્ણા ટ્રેડિંગ કંપનીને જિલ્લાની શ્રેષ્ઠ બિરુદ પ્રાપ્ત થયું છે। આની જાહેરાત પોર ખાતે યોજાયેલા એક વિશાળ ખેડૂત સમારોહમાં કરવામાં આવી હતી। આ પ્રસંગે એક સાથે 61 ટ્રેક્ટરની ડિલિવરી ખેડૂતોને કૃષ્ણા ટ્રેડિંગ કંપનીના માલિક મનસુખભાઈ પટેલના હસ્તે આપવામાં આવી હતી। ગત વર્ષે ઓલ ઇન્ડિયા સર્વિસમાં આઈસર કંપનીના અધિકૃત એજન્ટ તરીકે કૃષ્ણા એજન્સીએ બિરુદ મેળવ્યું હતું। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આજે ટપોરી ડેની અનોખી ઉજવણી થવા પામી હતી। વેલેન્ટાઇન ડેની ઉજવણી ધામધૂમથી કરવા માટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં તમામ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓ વિવિધ ડેની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે આજે યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થી અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓએ ટપોરીઓના પહેરવેશ ધારણ કરીને ટપોરી ડેની ઉજવણી કરી હતી અને યુનિવર્સિટીમાં કેટલાક તત્વો આઈ કાર્ડ વિના પ્રવેશ કરી છેડછાડ કરતા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ સત્તાધીશોને જાગૃત કરવાના હેતુસર ટપોરી ડે નિમિત્તે નાટક રજૂ કરીને ટપોરી ડેની ઉજવણી કરી હતી। તો બીજી તરફ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓએ એકત્ર થઈને ટપોરી બની દાદાગીરી કરી ટપોરી ડેની ઉજવણી કરી હતી। યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીના લોકરમાંથી હજારોની ચોરી થતા ચકચાર મચવા પામી છે। મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટીની હોસ્ટેલના કેએમસી હોલમાં આવેલા રૂમ નંબર 13માં સાયન્સ ફેકલ્ટીના 3rd યરમાં અભ્યાસ કરતો હેમંત પટેલ બીજા 2 મિત્રો સાથે વસવાટ કરે છે। 2 દિવસ પૂર્વે હેમંતે યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે ચાલતી કેમિકલ સોસાયટીની ₹12,000ની ફી વિદ્યાર્થીઓ પાસે એકત્ર કરીને પોતાના તિજોરીના લોકરમાં મૂકી હતી। ગત મોડી સાંજે કોઈ જાણભેદુ ઈસમોએ તિજોરીના તાળા ખોલીને ₹12,000ની રોકડની ચોરી કરી પલાયન થઈ જતા સયાજીગંજ પોલીસને જાણ કરાઈ હતી। બનાવ અંગે સયાજીગંજ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।
વડોદરા શહેરમાં હાલમાં મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની 150મી જન્મ જયંતિની ઉજવણી ચાલી રહી છે. ત્યારે સાવલી તાલુકાના પંચાયતના પ્રમુખ અને ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા ભીમનાથ મહાદેવ મંદિર ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંસદ બાળુ શુક્લા, કેતન ઇનામદાર, બાળકૃષ્ણ સેલાર સહિતના વિવિધ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલા સાંઈ બાબાના મંદિર ખાતે પ્રતિવર્ષ સાંઈ યુવક મંડળ દ્વારા ભવ્યાતિ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે સતત 5મા વર્ષે પણ સાંઈ યુવક મંડળ દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવતીકાલે મહાભંડારાનું આયોજન હાથ ધરાયું છે. આજ રોજ યોજાયેલ રક્તદાન શિબિરમાં આશરે 50 જેટલા રક્તદાતાઓએ મહાદાન કર્યું હતું. જેલ બહારની દુનિયાના ભૌતિક સુખ પૈસા હોય તો જેલમાં બેઠા બેઠા પણ ખરીદી શકાય છે. જેલમાં આરોપીઓ પાસેથી મોબાઈલ તથા સિમ કાર્ડ મળવાના બનાવો તો બનતા રહે છે. ગત જાન્યુઆરી માસમાં બિનવારસી સિમ કાર્ડ મળી આવ્યા હતા અને આ પ્રકરણમાં રાવપુરા પોલીસે 2 કેદીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.